આજના બ્લોગમાં આપણે શું કવર કરવાના છે? તો આજના બ્લોગમાં આપણે કવર કરવાના છે કે મિતુલભાઈ કઈ રીતે ચા બનાવે છે. તો મિતુલભાઈ ચા બનાવવાની પૂરી પ્રોસેસ આખા બ્લોગમાં બતાવી છે કોમેડી સાથે. તો જરૂરથી બ્લોગમાં સુધી અને ચા બનાવ્યા પછી મિતુલજી રોટલો કઈ રીતે ગરમ કરે છે કે બાજરીનો રોટલો કઈ રીતે ગરમ કરે છે એનો પણ ફૂલ વ્લોગ મસ્તી સાથે છે. તો જોજો. અને અમારા હાર્દિકભાઈ તલવારબાજી કરે એનો પણ વિડીયો છે અંદર. તો વ્લોગ અંત સુધી યુટ્યુબ ફેમિલીને કેમ છો બધા? મજામાં ને? આજે આપણે આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. સાંજે સ્ટાર્ટ કર્યો છે. જોઈ શકો છો ભાઈ સાંજનું વાતાવરણ છે. આપણા ભગવાન શ્રી રામની ધજા લહેરાઈ રહી છે અને આપણે ધાબા ઉપર બેસીને આપણો વ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ. તો વ્લોગ સ્ટાર્ટ કર્યાની સાથે આપણે જવું તો મિતુલભાઈને બોલાવીને કે જે ભાઈ ક્યાંક જઈને વ્લોગ આપણો કન્ટિન્યુ કરીએ. કંઈ એવું લોકેશન હોય તો બતાવીએ, કઈ એવી જગ્યા હોય તો જઈએ. એના માટે આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો. તો ત્યાં મિતુલભાઈના ઘરે જાય અને ઘરે જઈને શું થયું એ તમને બતાવીએ. તો જોઈ લો ભાઈ મિતુલજી શું કરતા હતા. ઓહો મિતુલજી તો દૂધ દે રહ્યા ભાઈ. મિતુલ દે દો, થોડું કંજૂસી હું લ્યા કરો. દે દીધે બધું પૂરા એટલામાં હું બાકી રાખ. દૂધ દે દીધે બધું તો ચા સારો થાય. દે દીધી લે એટલામાં હું બાકી રાખે. એ મિતુલજીએ દે દીધું તને બધું દીધી. આહ તારે જબરો ચા બનાવો હો મિટલા. આહ તારે મિટલો તો કારીગર બની ગયો અમારે ચા મેળવાનો ભાઈ. હવે ચાની હોટલ ખોલવાનો મિટલો ને મિટલા? ચોકડ ખોલવાનો ચાની હોટલ. બનાવો તાર મિતુલજી ચા બનાવો તો આપણે પીએ. ગઈની ઉતારી ભાઈ. ગઈની ગાળ છે તાર મિતુલજી ચા. એવા એવી નાખે એવી ગઈની અંદર રેખે પૂરા ચોકિંગ વિડીયો વાળો ક્યાંક ઘંટા તો મિટલો. આપણા સબસ્ક્રાઈબરોને ખાસ કહેવાનું કહો, કોઈને ચા મેળવાના સ્પેશિયલ કારીગર જોતા હોય લગ્ન પ્રસંગમાં તો અમે મિતુલજી ચા મેળવો. હો મિતુલજીને જરૂરથી ઓર્ડર આપજો. નહીં મિતલા? જબર ચા મેળવો મિતુલ. હા તારી જબરો કારીગર. હોટલ ખોલવાની અમારે પછી આંચોલ બસ સ્ટેન્ડે. તો આવી ચા પીવા જરૂરથી આવજો મિતુલજીની હોટલે. છેલ્લો આવડે મિતલા તને ચા બનાવતી? સૂકા રોટલા. જોરદાર અમારે મિતુલજી કઈ રીતે રોટલો ઊનો કરી રહ્યા. ડાયરેક્ટ ગેસ ઉપર ચાલુ કરીને ભાઈ રોટલો ઠંડો મેળવી દો તો ઊનો થઈ જાય. જબરી કારીગરી હો મિતુલ તારી. મિતલા તમે જબર કારીગર બની ગયા. જબર રોટલો ઊનો કરો તમે. હું પહેલી જ વાર આવી સિસ્ટમ પાડી હોય કે ભાઈ ડાયરેક્ટ ગેસ ઉપર ચાલુ કરીને મેળ દેવાનું. જબર શું કરો હાર્દિક? ઉતાવળું બોલ, સંભળાતું નહીં. ચમ તલવાર ફેવરો? તાબા ઉપર આવી જા ફેવરો. તો જેમ કે બધાને ખબર છે કે આપણી ચેનલ ઉપર 100+ સબસ્ક્રાઈબર થઈ ગયા છે. હાલ આપણી ચેનલ ઉપર જ્યારે આ વિડીયો અપલોડ કરીએ છીએ ત્યારે 110 સબસ્ક્રાઈબર થઈ ગયેલા. પછી કેટલા વધે છે આપણને ખબર નહીં, પણ આપણા ફાઇનલી 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. એ પણ 15 દિવસની અંદર મિત્રો. 15 દિવસની અંદર યાની કે હજુ મેં 15 દાડાથી બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે અને 15 વિડીયો અપલોડ કર્યા હતા. જેની સાથે સાથે મારી ચેનલ પર 15 વિડીયોની અંદર 100 સબસ્ક્રાઈબર પ્લસ થઈ ગયા છે. જે તે બહુ જ મારા માટે બહુ મોટી વાત છે અને બહુ જ મોટી વાત છે. જેમ કે ભાઈ એકદમ 100 સબસ્ક્રાઈબર થવાય જેવી તેવી વાત નથી. યાની કે 100 લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને આપણો એવરેજ વિડીયો 150 જણા જોવે છે. આપણી એવરેજ વ્યૂ રહેશે 150 જણા. એટલે કે નવી ચેનલમાં 150 વ્યૂ આવી એ યાર
બહુ જ આશ્ચર્યની વાત છે અને બહુ જ સુંદર વાત છે ભાઈ. આપણો વિડીયો રેન્ક કરે છે અને સારું એવું પરફોર્મન્સ કરે છે તો આપણે બહુ જ ખુશ છે. તો બસ એટલું કહેવું હતું કે આપણી ચેનલ ઉપર 100 સબસ્ક્રાઈબર છે. તમારો સાથ સહકાર અને સપોર્ટ આલો ને તમારા મિત્રો સાથે યાર શેર કરો. તો આજે 100 છે, કાલે 1000 થતે પણ વાર નહીં લાગે. હેડો તને આ વ્લોગમાં તો આટલું અવનવા વ્લોગ્સ તે મળતા રહેશું.